સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ગોંડલમાં ભાજપનું શક્તિ પ્રદર્શન। ગોંડલમાં જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજાનું શક્તિ પ્રદર્શન। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓને આડે હાથ લીધા। નામ લીધા વિના જયરાજસિંહે વિરોધીઓને જવાબ આપ્યો। ગોંડલને બદનામ કરનારને જવાબ આપવા જનતા ઉત્સાહિત। ભાજપના ઉમેદવારોને સાથે રાખી વિજય વિશ્વાસ સંમેલન અને રેલી। જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓને પણ આડે હાથ લીધા। આજે મન થાય છે કે લગભગ છેલ્લા 2 વર્ષથી ગોંડલની જનતાને અને ગોંડલને જે રીતે બદનામ કરવાના બહારના લોકોએ પ્રયત્નો કર્યા છે એનો જડબાતો જવાબ દેવા માટેનો સમય આવી ગયો છે। મને લાગે છે ગોંડલની જનતા, શહેર અને તાલુકાની જનતા ગોંડલને જે રીતે બદનામ કર્યું છે એનો જડબાતો જવાબ આપવા માટે અતિ ઉત્સાહમાં છે, તત્પર છે અને એનો જવાબ 28 તારીખે મળી જશે કે આ ગોંડલથી મિર્ઝાપુર નથી, આ ગોંડલથી સર ભગવતસિંહનું ગોંડલ છે। આવો પેટી સ્વરૂપ જવો પડશે। અહીંયા ગોંડલ શહેર ને તાલુકાની અંદર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે। કોંગ્રેસના આમ આદમી પાર્ટીને ક્યાંય પણ પૂરેપૂરા ઉમેદવારો પણ નથી મળતા। એ એવું બતાવે છે કે ભાઈ 100% સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનો ઐતિહાસિક ભવ્ય વિજય થવાનો છે।